જય શ્રી કૃષ્ણ. તો હાલો દાળ ઢોકળી બનીને તૈયાર છે. તો આપણે લીંબુ કાપી અને રસ કાઢી નાખ્યો છે. તો દાળ ઢોકળીમાં લીંબુ નાખી અને ઠામડા પીરસી દેવી એટલે ખાટી મીઠી દાળ ઢોકળી જમવાની મજા આવે. અને આપણે એને ગોળ વગરની દાળ પાછી ભાવે નહીં એટલે ગોળ નાખી દીધો છે. અને હવે નાખી દેવી લીંબુ. હા બેટા બોલ બેટા. હલો મસ્ત રસ નાખી દીધો છે આપણે લીંબુનો. અને હવે હલાઈ નાખશું. વાવ સુપર મસ્ત દાળ બનીને તૈયાર છે. દાળ ઢોકળી કેવો મસ્ત કલર છે. હજી ગોળ સરખો નથી ઓગળ્યો પણ પીરસ્યું હલાવશું એટલામાં ઓગળી જશે. જાઓ દાળ ઢોકળી જમવા. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.